હેલો દોસ્તો, જય હિન્દ. ટેટ એક્ઝામ સ્પેશિયલ અને આજે વાત કરવાના છે ફોર ઓનલી ટેટ વન એક્ઝામ. તો આજનો આપણો ટોપિક રહેવાનો છે એનઈપી 2020 એટલે કે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ. એના વિશે આપણે સંપૂર્ણ માહિતી જોવાનો છે. બધા ટોપિક કવર કરીશું અને પ્લસ એમસીક્યુ બી થોડા સોલ્વ કરીશું, જેથી આની અંદરથી જે પ્રશ્ન આવશે એ આપણને પરીક્ષાની અંદર આવડે. ખાસ કરીને જે નવું માળખું હતું 5+3+3+4, તો એ શું છે એના વિશે બી ચર્ચા કરીશું. તો જોડાયેલા રહેજો. લગભગ વિડીયો 20-25 મિનિટનો થવાનો છે. તો એનઈપી 2020 મોસ્ટ આઈએમપી ફોર ટેટ વન એક્ઝામ, અને એની ચર્ચા આપણે આજના વિડીયોમાં કરવાના છે. શરૂઆત કરીશું એનઈપી નેશનલ એજ્યુકેશન પોલિસી. વાત કરીએ કંઈક તો કે સૌ પ્રથમ કોઠારી પંચ હતું, તો એની ભલામણ દ્વારા નીતિઓ ઘડવામાં આવી હતી. શેને લગતી? તો કે શિક્ષણને લગતી. અને આ જ કોઠારી પંચની વાત કરીએ તો એક સરસ મજાનું એમને વાક્ય આપ્યું હતું કે ભારતનું ભવિષ્ય તેના વર્ગખંડમાં ઘડાઈ રહ્યું છે. તો આ વસ્તુ તમારે ધ્યાને લેવી પડશે કે ભાઈ એવું પૂછે કે ભાઈ ભારતનું ભવિષ્ય તેના વર્ગખંડમાં ઘડાઈ રહ્યું છે. આવું સૌ પ્રથમ કોને કહ્યું? તો જે કોઠારી પંચ છે એને એવું કહ્યું હતું. આગળ જોઈએ. ચલો, અત્યાર સુધી 3 શિક્ષણ નીતિઓ અમલમાં આવી છે. જે અગત્યની હતી એ બીજી નાની નાની નીતિઓ બની હતી, પણ એ આપણે એટલી બધી હાઇલાઇટ નહીં. એટલે પહેલી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જે છે એ 1968ની અંદર ઇન્દિરા ગાંધીએ બનાવી અને એમને 10+2+3નું માળખું આપ્યું હતું. બીજી જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986 જે અત્યાર સુધી અમલમાં હતી, તે વખતે વડાપ્રધાન હતા રાજીવ ગાંધી. એમના સમયમાં એમને પણ માળખું સેમ જ રાખ્યું હતું, 10+2+3. અને ત્રીજી જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે એ 2020ની અંદર બનીને રેડી થઈ. નરેન્દ્ર મોદી ત્યારે વડાપ્રધાન હતા અને એમને નવું માળખું રચ્યું જે 5+3+3+4 તરીકે ઓળખાય છે. આગળ જોઈએ તો કે કાચું સ્વરૂપ ડ્રાફ્ટ બનાવવાની શરૂઆત ક્યારે થઈ ગઈ હતી? તો એ થઈ ગઈ હતી 27 મે 2016ના દિવસથી, બરાબર. અને એ કોના દ્વારા બનાવવાની શરૂઆત થઈ હતી? તો TSR સુબ્રમણ્યમ. ઓકે, ચલો, શરૂઆત કોને કરી એવું પૂછાય. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 બનાવવાની શરૂઆત કોને કરી? તો TSR સુબ્રમણ્યમ, જેમને 27 મે 2016ના રોજ શરૂઆત કરી, પણ તેમનું અવસાન 2018ની અંદર થઈ ગયું, જેના કારણે આ કાર્ય અધૂરું રહી ગયું. અને તેના પછી 31 મે 2019થી ડોક્ટર કે કસ્તુરી રંગન દ્વારા આ કાર્ય પૂરું કરવામાં આવ્યું, બરાબર, જે હતા ઈસરોના ભૂતપૂર્વ ચેરમેન. તો એવું પૂછાય કે ભાઈ શરૂઆત કોને કરી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બનાવવાની? સુબ્રમણ્યમ. પણ પૂરી કોને કરી? તો કે કસ્તુરી રંગન, જે ઈસરોના ભૂતપૂર્વ ચેરમેન હતા. ચલો, આ ડ્રાફ્ટની અંદર કુલ 22 ભાષાઓનો ઉપયોગ થયો છે અને ટોટલ 458 પેજીસ અંદર છે. ઓકે, ચલો. આ ડ્રાફ્ટ પૂર્ણ કરનાર ડોક્ટર કે કસ્તુરીરંગનનું પણ અવસાન થઈ ગયું છે 84 વયની અંદર, 84 વર્ષે. અને એમનું અવસાન 25/4/2025ના રોજ થયું છે. આગળ જોઈશું કોઠારી પરનું જે આપણે વાક્ય જોઈ ગયા. હવે ન્યૂ એજ્યુકેશન પોલિસીની અંદર 5 મુખ્ય આધાર સ્તંભો હતા, એટલે કે શિક્ષણની પહોંચ, એક્સેસ, શિક્ષણની સમાનતા, ઇક્વેલિટી, શિક્ષણની ગુણવત્તા, ક્વોલિટી, સસ્તું શિક્ષણ એટલે કે અફોર્ડેબિલિટી હોવી જોઈએ, જવાબદોહી એટલે કે અકાઉન્ટિંગ હોવું જોઈએ, બરાબર. તો આ 5 મુખ્ય આધાર સ્તંભો હતા. અહીંયા આગળ 2 બંધારણીય સુધારા આપણે વાત કરવાની છે. એક તો 42મો બંધારણીય સુધારો, જે 1976માં થયો હતો શિક્ષણ ક્ષેત્રે. અને એની અંદર જે શિક્ષણ હતું એ રાજ્ય યાદીનો વિષય હતો, એની જગ્યાએ સંયુક્ત યાદીનો વિષય કરી દેવામાં આવ્યો. એટલે કે જ્યારે બી કોઈ બી સુધારો થશે તો રાજ્ય અને કેન્દ્ર બંને થઈને એની અંદર સુધારા વધારા કરી શકે છે. બીજો સુધારો 86મો બંધારણ સુધારો તે 2002માં કરવામાં આવ્યો. અને તે વખતે એવું કીધું કે ભાઈ તે આપણા બંધારણનો અધિકાર છે, શિક્ષણ મેળવવો આપણો બધાનો અધિકાર છે. અને આના અંતર્ગત નવી ફરજ ઉમેરવામાં આવી કે ભાઈ 6 થી લઈને 14 વર્ષના બાળકો મફત અને ફરજિયાત શિક્ષણ મળવું જોઈએ, જે 11મી ફરજ ઉમેરાઈ હતી. તો એ બી યાદ રાખવા જેવું છે. ચલો આગળ જોઈએ. ગ્રોસ GER શું છે એની વાત કરી લઈએ. તો કે ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો, GER. હવે એ શું છે? તો કે GER ને ગુજરાતીમાં આપણે બોલીશું પ્રવેશ નોંધણી ગુણોત્તર. આના મુજબ 2018ના આંકડા જોઈએ તો એ શું છે પહેલા જોઈ લઈએ કે ધોરણ 1ની અંદર 100% છે, મતલબ પ્રવેશ કેટલા લોકો મેળવી ચૂકેલા છે ઉંમરના આધારે એના હિસાબે છે. 6ની અંદર 90.9%, 6 વર્ષ સુધીના. 9 વર્ષ સુધીની અંદર 79.3, 11 ધોરણ સુધી 56.5 અને ઉચ્ચ શિક્ષણની અંદર 26.3. મતલબ તમે અહીંયા આગળ દેખશો તો જેમ ધોરણ
સ્ટાન્ડર્ડ વધતું જાય છે એમ જીઆર ઘટતો જાય છે. અને આ કેમ આપણે ભણવાનું છે તો એ બી તમને કહી દઉં કે જે આ ઘટતા જીઆરને ધ્યાને લઈને સરકારે અમુક લક્ષ્યાંક નક્કી કર્યા છે. અને એ લક્ષ્યાંક અંતર્ગત એવું કહે છે કે પૂર્વ પ્રાથમિકથી માધ્યમિક સુધી જીઆરને 2030 સુધીમાં 100% કરવાનું છે. મતલબ 100% વિદ્યાર્થીઓ ભણવા જોઈએ એવું નવી એજ્યુકેશન પોલિસી કહે છે. અને ઉચ્ચ શિક્ષણ છે એની અંદર 50% થવું જોઈએ 2035 સુધી. એનો લક્ષ્યાંક નક્કી કરે છે 2035 સુધીમાં 50%. તો એવું પૂછાય કે ભાઈ પૂર્વ પ્રાથમિકથી પ્રાથમિકમાં જીઆર કેટલું થવું 100% કયા વર્ષ સુધી? તો 2030 સુધીનો લક્ષ્યાંક છે. ઉચ્ચ શિક્ષણની અંદર 50% 2035 સુધીનો લક્ષ્યાંક છે. અને બીજું એવું છે કે ભાઈ 2040 સુધી ભારતની શિક્ષણ વ્યવસ્થા વિશ્વની ઉન્નત વ્યવસ્થા હોય એવો લક્ષ્ય પણ રાખવામાં આવ્યો છે. ચલો, ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020 મુજબ કાર્ય કરવા માટેનું ક્ષેત્રફળ નક્કી કર્યું છે. એક શિક્ષક માટે ક્લાસની અંદર 60 ચોરસ ફૂટ જેટલી જગ્યા હોવી જોઈએ. દરેક વિદ્યાર્થી દીઠ 8 ફૂટ ચોરસ જગ્યા હોવી જોઈએ અને વર્ગખંડનું માપ આપી દીધું છે 300 ચોરસ ફૂટ. એક્ઝામ્પલ તરીકે જો 30 વિદ્યાર્થી ક્લાસમાં હોય તો 30/8 એટલે કે 240 એ લોકો જગ્યા રોકે અને શિક્ષક 60 સ્ક્વેર ફૂટ જગ્યા રોકે. આમ ટોટલ 300 સ્ક્વેર ફૂટનો હોલ હોવો જોઈએ, વર્ગખંડ હોવો જોઈએ. બીજું વાત કરીએ તો કે વર્ગખંડની અંતરની વાત કરીએ સ્કૂલ ટુ હોમ તો 1 થી 5ના વિદ્યાર્થીઓ માટે 1 કિલોમીટરની અંદર સ્કૂલ હોવી જોઈએ. 6 થી 8 વાળા સ્ટુડન્ટ માટે 3 કિલોમીટરની અંદર સ્કૂલ હોવી જોઈએ. 9-10 વાળા વિદ્યાર્થીઓને 5 કિલોમીટરની અંદર સ્કૂલ મળવી જોઈએ, જ્યારે 11-12ને 7 થી 10 કિલોમીટરની અંદર સ્કૂલ મળવી જોઈએ. તો આ અંતર તમારે ખાસ યાદ રાખવાનું છે કેમ કે આટલા ડિસ્ટન્સની અંદર બાળક માટે સ્કૂલ હોવી ફરજિયાત છે. આગળ વાત કરીએ હોમવર્ક. ઘણી વાર પૂછાય છે હોમવર્ક કે કયા ધોરણવાળાને કેટલું હોમવર્ક આપવું જોઈએ. તો ધોરણ 2 સુધી એટલે કે જુનિયર કેજી, સિનિયર કેજી પહેલું અને બીજું એ લોકોને કોઈ જ હોમવર્ક આપવાનું નથી. ફરીવાર ધ્યાન આપજો, બીજા ધોરણ સુધીના બાળકોને હોમવર્ક આપવાનું નથી. 3 થી 5 તો એમના માટે અઠવાડિયામાં ફક્ત 2 કલાક એ લોકો લખવા બેસી શકે એટલું હોમવર્ક આપવાનું છે. ધોરણ 6 થી 8 વાળાને દરરોજ 1 કલાકનું હોમવર્ક આપવાનું છે એટલે કે અઠવાડિયાના 7 દિવસ તો 7 કલાક અઠવાડિયાનું હોમવર્ક થવું જોઈએ. જ્યારે ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે દરરોજ 2 કલાકનું હોમવર્ક આપવાનું છે. તો આ બી યાદ રાખવાનું છે કે 1 થી બીજા ધોરણ સુધી કોઈને હોમવર્ક જ નથી આપવાનું. ધોરણ 3 થી 5 વાળાને અઠવાડિયાના 2 કલાક, ધોરણ 6 થી 8 વાળાને દરરોજ 1 કલાક, 9 થી 12 વાળાને દરરોજ 2 કલાક. કામકાજની વાત કરીએ શિક્ષકો માટે તો કે ભાઈ 1 થી 5ના શિક્ષકોને 200 દિવસનું શિક્ષણ કાર્ય કરવાનું રહેશે. અને અવર્સની વાત કરીએ તો લગભગ 800 કલાકનું એમનું કાર્ય થવું જોઈએ. 6 થી 8ના શિક્ષકો માટે 220 દિવસનું કામકાજ થવું જોઈએ અને એમના કલાકો 1000 કલાક થવા જોઈએ. આમ ઓવરઓલ જોઈએ તો કે અઠવાડિયાની અંદર તૈયારી સહિતના ટોટલ 45 કલાકનું એમનું કામ થવું જોઈએ. સ્કૂલના કામ સાથે બીજું ઇતર પ્રવૃત્તિઓ બી આવે છે એને ઇન્ક્લુડેડ, બરાબર. તો આ શિક્ષક માટેનો બી ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ આવે છે. ચલો, થોડીક વિશેષતાની વાત કરીએ ન્યૂ એજ્યુકેશન પોલિસીની તો કે પરોક્ષ ગ્રેડિંગ આવશે એટલે કે ગુણના આધારે ગ્રેડ આપવામાં આવશે. માર્ક સિસ્ટમ ઘટી જશે અને A, B, C અને D એ રીતના ગ્રેડ આપવામાં આવશે. ધોરણ 3 સુધીના વિદ્યાર્થીઓ માટે વાંચન, લેખન અને ગણન ફરજિયાત હોવું જોઈએ. અત્યારે પ્રાથમિક શિક્ષણની અંદર આ વધારે બોલબાલા છે FLN, બરાબર. ફાઉન્ડેશનલ લિટરેસી એન્ડ ન્યુમેરેસી, બરાબર. વાંચન, લેખન અને ગણન ફરજિયાત 1 થી 3 સુધીની અંદર આવડી જવું જોઈએ, ત્રીજા ધોરણમાં આવતા સુધીમાં. તો એવું કંઈક ઝુંબેશ ચાલે છે. હવે FLNનું ગુજરાતી શું થાય તો કે મૂળભૂત સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન, મતલબ કે વાંચતા અને લખતા થોડું ઘણું યુઝ કરી શકે, થોડું ઘણું ગણતા આવડતું હોવું જોઈએ. FLNને હવે નેશનલ મિશન બનાવવામાં આવ્યું છે અને FLNની આગળ નેશનલ મિશન લગાવી દઈશું તો NMFLN થઈ જશે એટલે કે નેશનલ મિશન ફાઉન્ડેશનલ લિટરેસી એન્ડ ન્યુમેરેસી, બરાબર. અને આના લીધે જ નિપુર્ણ ભારતની શરૂઆત કરવામાં આવી જે તારીખ 5 જુલાઈ 2021ના રોજ થઈ છે, બરાબર. નિપુર્ણ ભારતની શરૂઆત ક્યારે થઈ તો કે 5 જુલાઈ 2021. અને આ નિપુર્ણ ભારત એ ઉંમર 3 થી 9 વર્ષના બાળકોને આવરી લે છે એટલે કે તે પૂર્વ શાળાથી ધોરણ 3 સુધીના બાળકો માટે ખાસ છે. એનો મતલબ જ એ કરવાનો છે કે બાળકોને નિપુર્ણ કરવાના છે વાંચતા, લખતા અને ગણતા ક્ષેત્રે. રાજ્ય દ્વારા યોજના 2025માં અમલમાં આવી છે ગુજરાત રાજ્યમાં, જ્યારે અમલીકરણ એનો થવાનો છે 2026-27થી. નિપુર્ણનું પૂરું નામ જોઈ લઈએ તો કે નેશનલ ઇનિટેટિવ પ્રોફેન્સી રીડિંગ વિથ અન્ડરસ્ટેન્ડિંગ ન્યુમેરેસી, બરાબર. તો એનું ફૂલ ફોર્મ છે એ બી આવી જશે. ઘણી બધી એક્ઝામની અંદર પૂરા નામ આવે છે અને આપણી પરીક્ષા અંદર નિપુર્ણ પૂરું નામ આવવાની પૂરેપૂરી શક્યતાઓ છે. તો એનું નામ છે. ચલો, હવે ખાસ કરીને જે મેઇન મુદ્દો છે NEPનું માળખું. તો આ રીતનું માળખું છે 5+3+3+4.
બરાબર. તો આ નવું માળખું છે, ખાસ યાદ રાખવાનું છે. પહેલો તબક્કો છે ફાઉન્ડેશન સ્ટેજ. આપણે વિસ્તૃતમાં જોઈશું ત્યારે હાઇલાઇટ કરી લઈએ. ઉંમર 3 થી 8 વર્ષ અને એની અંદર પાયાના શિક્ષણની વાત કરી છે. બીજા સ્ટેજને પ્રિપેટરી સ્ટેજ નામ આપ્યું છે. ઉંમર તે વખતે હોવી જોઈએ 8 થી 11 વર્ષ અને એ છે પ્રારંભિક શિક્ષણ. મિડલ સ્ટેજ તો એની અંદર ઉંમર 11 થી 14 વર્ષ હોવી જોઈએ, એટલે કે ઉચ્ચ પ્રાથમિક શિક્ષણની વાત કરી છે. અને ફંડામેન્ટલ સ્ટેજ 14 થી 18 વર્ષની ઉંમર અને માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકની વાત કરેલી છે. અને ખાસ કરીને પ્રવેશની બાબતે ઘણા કન્ફ્યુઝન થતા હોય છે. તો 1 જૂન હોય એ દિવસે જો બાળક 3 વર્ષનું થતું હોય તો એને આંગણવાડીમાં પ્રવેશ આપવાનો થાય. 5 વર્ષનું થતું હોય તો બાલવાટિકામાં અને 6 વર્ષનું થાય ત્યારે જ પહેલા ધોરણની અંદર પ્રવેશ અપાશે. તો હવેથી બાળક 6 વર્ષનું થાય ત્યારે પહેલા ધોરણની અંદર આવશે. દરેક સ્ટેપને આપણે ડિટેલમાં જોઈ લઈએ. પહેલું છે ફાઉન્ડેશન સ્ટેજ, એટલે કે 3 થી 8 વર્ષનું બાળક હોય એના માટેનું છે. અહીંયા આગળ 5 એટલા માટે લીધું છે કે 5 સ્ટાન્ડર્ડ કાઉન્ટ કરવાના છે. કયા છે જોઈ લઈએ. તો આ સ્ટેજ પાયાનું શિક્ષણ પૂરું પાડે છે. આ સ્ટેજમાં બાળકની ઉંમર 3 થી લઈને 8 વર્ષની હોવી જોઈએ અને આ સ્ટેજ પ્રમાણે બાળક જ્યારે 6 વર્ષ પૂર્ણ કરે છે ત્યારે તેને પહેલું ધોરણની અંદર પ્રવેશ મળે છે. અહીંયા બાળક 3 થી 4 વર્ષનું હોય ત્યારે કઈ હશે તો કે આંગણવાડીમાં. 4 થી 5 વર્ષનું થાય, 4 અને 5 બરાબર. આપણું સત્ર અડધું દિવાળી પછી, દિવાળી પહેલાનું અને દિવાળી પછીનું વર્ષ બદલાઈ જાય એટલે આ રીતે વર્ષ ગણાશે. ત્યારે જુનિયર કેજીમાં આવશે. ત્યારબાદ બાળક 5 થી 6 વર્ષનું હશે તે વખતે સિનિયર કેજીમાં આવશે અને પછી જ્યારે 6 થી 7 થશે તે પહેલા ધોરણની અંદર આવશે. 6 વર્ષ પતશે પછી. અહીંયા કેજીનો મતલબ છે કિન્ડર ગાર્ડનર, બરાબર. તો એ કોણ હતા? તો એ વૈજ્ઞાનિક હતા ને જેને જુનિયર કેજી અને સિનિયર કેજી એટલે કે પહેલા ધોરણની પહેલાનું શિક્ષણ એમને શરૂઆત કરાવી હતી કિન્ડર ગાર્ડનર. તેના નામ પરથી કેજી નામ આપવામાં આવેલું છે. ચલો, જ્યારે બાળક પ્રથમ ધોરણમાં આવે છે ત્યારે તે બાળકના મગજનો વિકાસ 85% થઈ ગયેલો હોય છે અને એના કારણે એ જ વધારવામાં આવે છે કે 6 વર્ષે બાળક પહેલા ધોરણની અંદર આવશે અને જ્યારે બાળક 7-8 વર્ષનું થાય તે દરમિયાન એ ધોરણ 2 પૂર્ણ કરે છે. બરાબર. તો આ રેશિયો ખાસ યાદ રાખવાનો છે કે ભાઈ 3-4 વર્ષની ઉંમર હોય તો આંગણવાડીમાં હોવું જોઈએ. 4-5 વર્ષની ગાળાની અંદર એ જુનિયર કેજીમાં હોવું જોઈએ. 5-6 વર્ષની ઉંમરમાં સિનિયર કેજીમાં હોવું જોઈએ. ઉંમર 6 થી 7 વર્ષની થાય તે વખતે પહેલા ધોરણમાં હોવું જોઈએ અને 7-8 વર્ષની ઉંમરે બીજા ધોરણની અંદર હોવું જોઈએ. તો આ હતી સૌથી પહેલો તબક્કો જેને આપણે ફાઉન્ડેશન સ્ટેજ કહે છે. 5 સ્ટાન્ડર્ડ કાઉન્ટ કરવાના છે. કયા કયા? આંગણવાડી, જુનિયર કેજી, સિનિયર કેજી, ધોરણ 1 અને 2. એટલા માટે એને 5 નામ આપેલું છે. પછી ફાઉન્ડેશન સ્ટેજની વિશેષતા ખાસ યાદ રાખવાની પણ જોઈ લઈએ કે ભાઈ કોઈ બી લેખિત પરીક્ષા લેવામાં નહીં આવે, ગૃહ કાર્યમાં આપવાની આવે, ગ્રેડિંગ આપવામાં આવશે એટલે કે ભાઈ ABCD ગ્રેડ આપવામાં આવશે મૌલિક મૂલ્યાંકન આધારિત. રમત-ગમત દ્વારા શિક્ષણ આપવામાં આવશે. ત્યારબાદ ધોરણ 1 અને 2 માટે પ્રજ્ઞા દ્વારા જ્ઞાન આપવામાં આવશે. હવે પ્રજ્ઞા શું છે? તો કે પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન. પ્રવૃત્તિ દ્વારા બાળકોને જ્ઞાન આપવામાં આવશે. એના આધારે જ ભાર આધારે ભણતર છે અને વાંચન, લેખન અને ગણન પર પૂરો ફોકસ કરવામાં આવશે. તો પહેલું જગ્યા 5. હવે 3+3+4 છે. તો હવે બીજો તબક્કો છે 3 વાળો, જેને પ્રિપેટરી સ્ટેજ કહે છે. તે છે ભાઈ 8 થી 18 વર્ષની ઉંમર. આ સ્ટેજમાં પ્રારંભિક શિક્ષણ આપવામાં આવે છે. બાળકોની ઉંમર 8 થી લઈને 11 વર્ષ હોય છે. અહીંયા જોઈએ તો કે 3નો મતલબ શું? 3 ધોરણો લેવાના છે. કયા કયા? તો ત્રીજું, ચોથું અને પાંચમું. લેખિત પરીક્ષાની શરૂઆત થઈ જાય છે. અગત્યનો તબક્કો છે, યાદ રાખજો. ગૃહ કાર્ય અઠવાડિયાની અંદર 2 કલાકનું આની અંદર આપવામાં આવે છે. ધોરણ 3ના પ્રથમ સત્રથી અંગ્રેજીનું મૂલ્યાંકન થાય છે. હવે આ ખાસ યાદ રાખવાનું છે કે ભાઈ અંગ્રેજી કયા ધોરણથી આવે છે? આવો પ્રશ્ન આવે છે. તો ધોરણ 3થી અંગ્રેજી વિષય આવી જાય છે. ચલો, અહીંયા ધોરણ 3માં કયા કયા વિષય આવવાના છે? તો ભાઈ ગુજરાતી, પર્યાવરણ, ગણિત અને અંગ્રેજી. 4 વિષયનું એમને શિક્ષણ આપવાનું છે. ધોરણ 4માં બીજા સત્રથી હિન્દી આવે છે. હવે આ પણ ઇમ્પોર્ટન્ટ છે. અંગ્રેજી ક્યારથી ચાલુ થાય છે? તો કે ધોરણ 3થી. હિન્દી ક્યારથી ચાલુ થાય છે? તો કે ધોરણ 4, પરંતુ ધોરણ 4માં થાય પણ એ પહેલા સત્રમાં હિન્દી આવવાનું છે નહીં. હિન્દી આવશે બીજા સત્રથી. તો આ પણ ખાસ ધ્યાન રાખજો કે હિન્દી વિષય કયા ધોરણમાં ચાલુ થાય છે? ચોથાથી, પણ બીજા સત્રથી ચાલુ થાય છે. હવે બીજા કયા કયા વિષય આવશે? તો ટોટલમાં 5 વિષય થશે. હિન્દી, આગળ જે 4 હતા એ તો હશે જ, ગુજરાતી, ગણિત, પર્યાવરણ અને અંગ્રેજી. ચલો, ધોરણ 5માં ફરજિયાત માતૃભાષામાં શિક્ષણ સાથે કુલ 5 વિષય થાય છે. ગુજરાતી, ગણિત, પર્યાવરણ, હિન્દી અને અંગ્રેજી. એટલે કે ધોરણ 5 સુધી માતૃભાષાનું શિક્ષણ એને ફરજિયાત મળવું જોઈએ. તો આ તો બીજો તબક્કો. હવે ફરી પાછા 3 આવે છે તો એનો મતલબ છે મિડલ સ્ટેજ, 11 થી 14 વર્ષની ઉંમર. આની અંદર બી 3 ધોરણ આવરવાના છે. કયા કયા એ બી જોઈ લઈએ. આ સ્ટેજ બાળકમાં ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ મેળવે છે. અહીંયા બાળકની ઉંમર 11 થી 14 વર્ષની હોય છે અને આ સ્ટેજમાં
11 થી 14 વર્ષની વયે ઉચ્ચ પ્રાથમિક એટલે કે ધોરણ 6, 7 અને 8 મિડલ સ્ટેજની અંદર ધોરણ 6, 7 અને 8નો અભ્યાસ કરે છે. ઉચ્ચ પ્રાથમિક શિક્ષણમાં ધોરણ 6 થી 8માં કુલ 7 વિષય ભણાવવામાં આવે છે. 7 વિષય આ મુજબ છે, આપણને ખ્યાલ છે ભાઈ, ગુજરાતી, ગણિત, હિન્દી, સંસ્કૃત, વિજ્ઞાન, અંગ્રેજી, સામાન્ય. આ સિવાય ગૌણ વિષય જેમ કે ભાગવત ગીતાનું બી આવે છે, સંગીત આવે છે, કોમ્પ્યુટર, પીટી, ઉદ્યોગ અને ચિત્ર, આ બધા ગૌણ વિષય બી આવે છે. અને આ ધોરણના બાળકોને દરરોજ 1 કલાકનું ગૃહ કાર્ય આપવાનું રહેશે. તો 1 કલાકનું ગૃહ કાર્ય કયા ધોરણને આપવામાં આવે છે? તો ધોરણ 6 થી 8. અહીંયા આગળ જ વ્યવસાયલક્ષી શિક્ષણ બી આપવામાં આવે છે, વોકેશનલ ટ્રેનિંગો બી આવે છે, ઇન્ટર્નશિપ સાથે ગોઠવવામાં આવે છે. ધોરણ 6 થી 8 માટે 10 દિવસ બેકલેસ પીરિયડ બી રાખવામાં આવે છે અને એના અંતર્ગત હવે બેકલેસ ડે બી આવી ગયો છે, એવી જોઈએ આગળ. પરોક્ષ ગ્રેડિંગ એટલે કે ગુણ આધારિત ગ્રેડિંગની શરૂઆત થઈ છે. કોડિંગ ડીકોડિંગ પણ શીખવવામાં આવે છે. હવે હાલમાં નવા સુધારા પ્રમાણે અઠવાડિયામાં દર શનિવારે બેકલેસ ડે બી ઉજવવામાં આવે છે. આ કયા ધોરણવાળાને લાગુ પડશે? તો 1 થી લઈને 8. અને આ શનિવારને જ અત્યારે આપણે આનંદદાયી શનિવાર કે જોયફુલ સેટરડે તરીકે પણ ઓળખીએ છીએ. બરાબર, તો આ અંતર્ગત જ નવી એજ્યુકેશન પોલિસી અંતર્ગત જ આનંદદાયી શનિવાર, બેગલેસ ડે, જોયફુલ સેટરડે તરીકે ઉજવવામાં આવે છે. છેલ્લો તબક્કો છે ફંડામેન્ટલ સ્ટેજ. એની અંદર બી 4 આવેલા છે. પહેલા 5 જોયું, પછી 3 જોયું, પછી 3 જોયું, હવે જોઈએ છે 4. આજે નવો રેશિયો હતો 5+3+3+4, નવું સૂત્ર. એની અંદર છેલ્લું સ્ટેજ આવી ગયા ફંડામેન્ટલ સ્ટેજ. 14 થી 18 વર્ષ. આ સ્ટેજને સેકન્ડરી સ્ટેજ પણ કહેવાય છે. અહીંયા ઉંમર કેટલી હશે બાળકની? તો એ 14 થી 18 વર્ષનું બાળક હશે. અને કયા 4 ધોરણ આવશે? તો 9, 10, 11 અને 12. બરાબર, આ 4 ધોરણનો ભણાવવામાં આવે છે. તેને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પણ કહીએ છીએ. બરાબર, 9, 10 ને આપણે બોલશું માધ્યમિક, 11, 12 ને બોલશું ઉચ્ચ માધ્યમિક. વિશેષતા જોઈએ તો કે પ્રવાહ નાબૂદ કરવામાં આવશે, મતલબ કે આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ જેવું કંઈ રહેશે જ નહીં. આપણે અત્યારે છે, હજી ન્યૂ એજ્યુકેશન પોલિસી લાગુ થઈ નથી એટલા માટે છે, પણ આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ જેવું વસ્તુ નાબૂદ થઈ જશે. બાળકોને રસને મહત્વમાં આવશે. આ કહી દો કે અમેરિકા જેવા દેશમાંથી ઉઠાવેલું છે આ પોઈન્ટ, કે બાળકને જે ગમે ને એ વિષય ભણવા દેવાનો છે. એસએસસી ને એચએસસીની પરીક્ષામાં ફેરફાર કરવામાં આવશે. વર્ષની અંદર 2 વાર પરીક્ષા યોજાશે, એવી વાત છે. બરાબર, કે તમે પહેલી આપી શકો તો બીજી આપી શકો, પણ તમારે પાસ તો કરવી પડશે. આજીવિકા લક્ષી શિક્ષણ આપવામાં આવશે. બરાબર, ખાસ કરીને ક્રિટિકલ થિંકિંગ એ ટોપિક વધારે ફોકસ કરવામાં આવશે. અને અહીંયા આગળ દરરોજ 2 કલાકનું ગૃહ કાર્ય આપવામાં આવશે. અને આને અંતર્ગત જ પરખ દ્વારા મૂલ્યાંકન કરવામાં આવશે. એટલે નવું રાષ્ટ્રીય મૂલ્યાંકન કેન્દ્ર છે, જેને અંતર્ગત ટેટ 2023 લેવાઈ હતી. બરાબર, તો એને ધ્યાનમાં રાખીને ટેટ લેવાઈ હતી. પરખનું પૂરું નામ જોઈ લઈએ તો કે પરફોર્મન્સ એસેસમેન્ટ રિવ્યુ એનાલિસિસ નોલેજ હોલિસ્ટિક ડેવલપમેન્ટ. તો આ બધા જ મુદ્દાને આવરીને બાળકનું મૂલ્યાંકન થશે. બરાબર, તો પરખ અંતર્ગત હવે નવું મૂલ્યાંકન થશે. ચલો, આ હતી 5+3+3+4ની વાત. હવે એનઈપીને લગતા કેવા ક્વેશ્ચન આવી શકે છે એની થોડી ચર્ચા કરી લઈએ. તો કે પહેલો પ્રશ્ન જોઈએ, એનઈપી 2020ને કયા બિલ મુજબ પસાર કરવામાં આવ્યું? તો કે એનએચઈબી બિલ એટલે કે નેશનલ એજ્યુકેશન બિલ અંતર્ગત. એનઈપી 2020નો મુખ્ય ઉદ્દેશ શું હતો? તો કે શિક્ષણનું સાર્વત્રિકરણ કરવું એટલે કે સાર્વભૌમિકરણ. અહીંયા આગળ એ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે પહેલાં દરેક રાજ્ય પોતાની મુજબ અભ્યાસક્રમ બનાવતો હતો. એની જગ્યાએ હવે એવું કરવામાં આવે છે કે સેન્ટરમાંથી જ, કેન્દ્રમાંથી જ અભ્યાસક્રમ રેડી થશે અને એ જ દરેક રાજ્યએ લાગુ પડવો પડશે. એના કારણે ચલો, એનઈપી 2020ને લાગુ પાડનાર પ્રથમ રાજ્ય કોણ હતું? તો કર્ણાટકની અંદર લાગુ થઈ ગઈ છે. ચલો, એનઈપી 2020માં નવું ઇમ્પ્લિમેન્ટ કોના દ્વારા થાય છે? તો કે સાર્થક એના દ્વારા થાય છે. એનઈપીનું નવું માળખું કયું છે? તો અત્યારે આપણે જોયું તે જ 5+3+3+4. ચલો, ડ્રાફ્ટની શરૂઆત એટલે કે એનઈપીનો ડ્રાફ્ટની શરૂઆત કોને કરવામાં આવી? જો પેલો ક્વેશ્ચન વાત કરી હતી ને, તો છે ટીએસઆર સુબ્રમણ્યમ. બરાબર, ચલો, જીઆરનું પૂરું નામ શું છે? તો કે ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો. ધોરણ 11-12માં ઘરથી શાળાનું અંતર કેટલું હોવું જોઈએ? જે આગળ આપણે જોયું એની વાત છે. તો દરેક ધોરણ માટે ક્વેશ્ચન હોય છે કે આપણે 11-12નો ક્વેશ્ચન લીધો છે, તો એના માટે અંતર હોવું જોઈએ 7 થી લઈને 12 કિલોમીટરનું અંતર હોવું જોઈએ. આગળ જોઈએ કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ કયા વર્ષે જાહેર થઈ? તો એ 29 જુલાઈ 2020ના રોજ જાહેર થઈ. નવું માળખું આપણે જોઈ ગયા કે 5+3+3+4. એનઈપી મુજબ શિક્ષણ કઈ વર્ષથી શરૂ થાય છે? તો કે 3 વર્ષથી. બાળક 3 વર્ષનું થાય ત્યારથી જ એને જુનિયર કેજીમાં મૂકી દેવાનું છે. માતૃભાષામાં શિક્ષણ આપવાનું સૂચન કેટલા ધોરણ સુધી ફરજિયાત છે? તો એ ધોરણ 5 સુધી ફરજિયાત એને માતૃભાષામાં શિક્ષણ આપવામાં આવશે.
NEP 2020નું મુખ્ય લક્ષ્ય શું છે? તો કે ગુણવત્તાસભર, સર્વગ્રાહી અને સમાન શિક્ષણ મળે, આખા દેશની અંદર સમાન શિક્ષણ મળે. ચલો, NEP 2020 મુજબ ફાઉન્ડેશનલ લિટરસી ન્યુમેરેસી કયા વર્ષ સુધીમાં હાંસલ કરવાનું લક્ષ્ય છે? એટલે કે FLM તો એ 2025 સુધી, બરાબર. 100% થવું જોઈએ પ્રાઇમરી લેવલે, 9, 10, 11, 12નું. 50% 2030 સુધીનું છે, બરાબર. અને NEP 2020 મુજબ શિક્ષણમાં કઈ ભાષાને મહત્વ આપવામાં આવ્યું છે? તો કે માતૃભાષા, સ્થાનિક ભાષાને. NEP 2020 મુજબ કઈ ટેકનોલોજી નવી ટેકનોલોજી સંસ્થા રચવામાં આવશે? તો એ છે NETF, એટલે કે નેશનલ એજ્યુકેશનલ ટેકનોલોજી ફર્મ, બરાબર. તો એની રચના કરવામાં આવશે. NEP 2020 મુજબ ઉચ્ચ શિક્ષણ માટે એક જ નિયામક સંસ્થા કઈ હશે? તો એ હશે HECI, એટલે કે હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઇન્ડિયા. ચલો, પ્રશ્ન 11. NEP 2020 મુજબ ધોરણ 6 થી કઈ પ્રકારનું શિક્ષણ શરૂ થશે? તો ખાસ ધ્યાન રાખજો, વ્યવસાયિક શિક્ષણ, એટલે કે વોકેશનલ એજ્યુકેશન. ક્વેશ્ચન 12. NEP 2020 મુજબ બીએડ કોર્સ કેટલા વર્ષનો હશે? આ ઇમ્પોર્ટન્ટ છે, 4 વર્ષનો. હવે તમને એવું થાય કે પહેલા બીએડ 1 વર્ષનું હતું, હવે 2 વર્ષનું છે, હવે 4 વર્ષનું બીએડ, તો આ તો અઘરું થઈ જાય ને. તો અહીંયા આગળ કન્ફ્યુઝન એટલું જ છે કે 12મું ધોરણ પછી તમારે ડાયરેક્ટ બીએડ કરવાનું છે, મતલબ તમારું ગ્રેજ્યુએશન અને બીએડ એક સાથે પૂરું થશે. આમ જોઈએ તો તમારું 1 વર્ષ બચે છે અહીંયા, બરાબર. એટલે કે બીએડ નો કોર્સ 4 વર્ષનો રહેશે, પણ વિથ ગ્રેજ્યુએશન, બરાબર. BA, BCom કે BSc જે કરવું હોય એ. ચલો, પ્રશ્ન 13. NEP 2020 મુજબ મૂલ્યાંકન કઈ પદ્ધતિ થશે? તો કે સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન, CCG. NEP 2020 મુજબ 100% નોંધણી કયા વર્ષ સુધીનું લક્ષ્ય છે? તો એ છે 2030 સુધી 100% નોંધણી થઈ જવી જોઈએ. NEP 2020 નું સૂત્ર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, નવી એજ્યુકેશન પોલિસીનું સૂત્ર કયું છે? તો એ છે એજ્યુકેશન ફોર ઓલ એન્ડ લાઈફ લોંગ લર્નિંગ ફોર ઓલ. તો આ નવી શિક્ષણ નીતિનું સૂત્ર છે. ઓકે, ક્વેશ્ચન વચ્ચે એટલા માટે લેલા કે અહીંયા સુધીનો વિડીયો આપણે કન્ટિન્યુ સરસ ઇમ્પોર્ટન્ટ ટોપિક હતા, એટલા માટે હવે થોડોક ટોપિક એવો છે જે તમને બોરિંગ લાગે એવો છે, પણ એના વિભાગોની ચર્ચા થોડીક નોર્મલી કરી લઈએ કે ભાઈ NEP 2020ના વિભાગો કેટલા છે. જે એમને રચના કરી હતી એની અંદર 1 થી 27 પ્રકરણો આપેલા છે. અત્યાર સુધીનો વિડીયો આપણે જે હતું ખાસ ઇમ્પોર્ટન્ટ બધા મુદ્દા લઈ લીધા. હવે એકાદ બે પોઈન્ટ એવા છે કે જોવા પડે, એટલા માટે આપણે આ અલગથી પોઈન્ટ લીધો છે અને જોઈ લઈએ. તો તમને અહીંયા સુધી વિડીયો ગમ્યો તો તમારા મિત્રોને શેર કરજો. હવે આગળ એ જોવાના છે જે કેટલા વિભાગો છે એની શું શું વિગતો છે, બરાબર. તમારા મિત્રોને જરૂર વિડીયો પહોંચાડજો અને જે લોકોને હજી રસ છે NEP ભણવામાં એ લોકો અહીંથી કન્ટિન્યુ રહેજો. ચલો, જોઈ લઈએ વિભાગ 1 થી 27 પ્રકરણની વાત કરી છે. પહેલા વિભાગની અંદર શાળા શિક્ષણની વાત છે. ટોટલ પૂછાય કેટલા વિભાગની અંદર NEP રચના થઈ? તો 27 વિભાગ, 1 થી 27. હવે 1 થી 8 પ્રકરણનો સમાવેશ શાળા શિક્ષણમાં કર્યો છે, બરાબર. એની અંદર આ બધા મુદ્દાનો સમાવેશ થયેલો છે. આપણે ડિટેલમાં નહીં જોઈએ તો ફટાફટ જોઈ લઈએ કે ભાઈ પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ, જેનો પાયો મૂળભૂત સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન, અધ્યયનની વાતો અને આવશ્યક પૂર્વ શરતો, આ બધા મુદ્દા છે. તમે એકવાર જોઈ લેજો, કાં તો આનું તમને મેં સ્ક્રીનશોટ બી મૂકી દઈશ, કાં તો PDF મૂકી દઈશ ટેલિગ્રામ ચેનલમાં. ચલો, વિભાગ 2 ની અંદર ઉચ્ચ શિક્ષણની વાત કરી છે. એની અંદર 9 થી 19 પ્રકરણની વાત કરી છે. આ યાદ રાખવું પડે. પહેલા વિભાગમાં 1 થી 8, બીજા વિભાગમાં 9 થી 19 પ્રકરણની વાત છે. ઉચ્ચ શિક્ષણના પોઈન્ટ હોય તો એ બીજા વિભાગની અંદર લીધેલા છે. આ બધા મુદ્દા અંદર લીધેલા છે, બરાબર. શિક્ષણ પ્રશિક્ષણની બી વાત કરેલી છે અને અસરકારક પ્રશાસન નેતૃત્વની બી આની અંદર વાત કરી છે. વિભાગ 3 ની વાત કરીએ તો કે અન્ય કેન્દ્રવર્તી શિક્ષણ ક્ષેત્રો, એની અંદર 20 થી 24 પ્રકરણની વાત કરવામાં આવેલી છે. ખાસ કરીને વ્યવસાયિક શિક્ષણ, પ્રૌઢ શિક્ષણ અને આજીવન અધ્યયન, એ બધી વાત આની અંદર કરેલ છે. ઓનલાઈન અને બીજાણુ ડિજિટલ શિક્ષણની બી આની અંદર વાત કરેલી છે. તો એ પ્રકરણ વિભાગ 3 ની અંદર 20 થી 24 પ્રકરણની અંદર 5 પ્રકરણો છે. અને છેલ્લો ચોથા વિભાગની અંદર અમલીકરણ વ્યૂહરચના, જેની અંદર 25 થી 27 પ્રકરણોનો સમાવેશ કરેલા છે. 25 27 પ્રકરણો, ચોથો વિભાગ. એટલે કે ખાસ કરીને કેન્દ્રીય શિક્ષણ સલાહકાર બોર્ડનું સશક્તિકરણ, નાણાકીય વ્યવસ્થા, બધાને પરવડે એવું ગુણવત્તાયુક્ત શિક્ષણની વાત કરેલ છે. અમલીકરણ, તો આ રીતના ટોટલ 27 પ્રકરણોની વાત કરેલ છે, જેને 4 વિભાગની અંદર વહેંચેલા છે. તો આ કંઈક હતી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, જેને આપણે પૂરેપૂરી સમજવાનો પ્રયત્ન કર્યો. અને આની અંદરથી ફરજિયાત તમને કહું 3 થી 4 પ્રશ્નો ટેટ 1ની એક્ઝામની અંદર આવશે. તો તમે ટેટ 1-2ની તૈયારી કરતા હોય, ટાટ 1-2ની તૈયારી કરતા હોય તો આ એવો ટોપિક છે જેની અંદરથી ફરજિયાત તમને 3-4 ક્વેશ્ચન આવી શકે છે. ન્યૂ એજ્યુકેશન પોલિસી, બરાબર. તો એને લઈને કોઈ બી કન્ફ્યુઝન હોય તો તમે કમેન્ટમાં જણાવજો. ટેલિગ્રામ ચેનલની અંદર તમને આની PDF મળી
જશે તો જરૂરથી જોડાઈ જજો. મળીશું પાછા નવા ટોપિકમાં સાથે નવા વિડીયોમાં નવી કોઈક એવો ટોપિક લઈને આવશું જે ટેટ 1ની એક્ઝામ અત્યારે આવી રહી છે એને ઇમ્પોર્ટન્ટ. આભાર.